જઈએ છીએ આગળ. આપણ બહુ જ આઈપી ટોપિક મિત્રો, ખાસ તમારે નીટ માટે તૈયાર કરવાનો. તો ઈઆર ના રૂપાંતરણ. તો હમણાં જે વાત કરી કે ચોક્કસ પ્રકારના કાર્યોને લઈને ચોક્કસ પ્રકારના અંગોમાં કોષોમાં આરઈઆર એસઈઆર ની હાજરી જોવા મળે. પરંતુ આ સિવાય એના કાર્યો થોડા વિસ્તૃતપણે જો ડિસ્કસ કરીએ તો શરીરના ઘણા બધા એવા કોષો છે જેની અંદર આ રૂપાંતરણ પામીને ગોઠવાય છે ચોક્કસ કાર્ય કરવા માટે. મતલબ કે આરઈઆર અને એસઈઆર પોતાનું જે મૂળભૂત સ્વરૂપ છે, પોતાની જે રચના છે તેને રૂપાંતરિત કરી દે છે. તો એવા કયા કયા ઉદાહરણ છે મિત્રો? ત્રણેક જગ્યાએ ખાલી આવા ખાસ ઉદાહરણ અથવા રૂપાંતરણો આપણે યાદ રાખવાના છે અને બહુ જ આઈએમપી ક્વેશ્ચન બની રહે છે એમ છે આપણી નીટ એક્ઝામ માટે. તો ઈઆર ના રૂપાંતરણ માટે ત્રણ ઉદાહરણ છે મિત્રો આપણી પાસે. એક યાદ રાખો કંકાલ સ્નાયુતંતુ, બીજું એક લઈશું આપણા ચેતાતંત્રના ચેતાકોષો અને ત્રીજું લઈશું આંખની અંદર જોવા મળતા નેત્રપટલના કોષ. તો શું છે અંદર વિશેષતા અને કઈ રીતે રૂપાંતરિત થયા છે એના પર જો ડિસ્કશન કરું તો કંકાલ સ્નાયુ તંતુની અંદર વિકસેલું ટી નલિકા તંત્ર. શું નામ છે મિત્રો? ટી નલિકા તંત્ર. નાઉ ટી વર્ડ શું બતાવે છે? ટી વર્ડ દર્શાવે છે ટ્યુબ્યુલ. અને ટ્યુબ્યુલ એટલે આપણે જે સ્ટડી કરી ગયા આગળ એને કહીએ છીએ આપણે નલિકા. તો નલિકાઓ મૂળભૂત રીતે કયા પ્રકારની અંતઃકોષીય ઝાડના બંધારણમાં વધુ પ્રભાવી હોય? એસઈઆર. તો કહી શકું કે આ જે ટી નલિકા તંત્ર છે તે એસઈઆર નું રૂપાંતરણ છે. એટલે કે દીશી અંતઃકોષીય ઝાડ પોતાના સ્વરૂપને રૂપાંતરિત કર્યા બાદ આ સ્નાયુ તંતુઓમાં ગોઠવાયેલી છે. ખાસ કરીને કંકાલ સ્નાયુ તંતુમાં ગોઠવાયેલી છે મિત્રો. તો કંકાલ સ્નાયુ તંતુની જેમ આપણે વાત જાણીએ છીએ, બેઝિકલી આખો દિવસ જે હલનચલન થાય છે, જે પ્રચલન થાય છે, તે કાર્યોમાં તમારા સતત પ્રવૃત્ત રહેતા જો કોષો છે, સ્નાયુઓ છે, તો એ કંકાલ સ્નાયુ છે. અને આટલું બધું ઝડપી સંકોચન શિથિલન કરવા માટે એને વિપુલ માત્રામાં કેલ્શિયમની જરૂર પડે. જનરલી બીજા બધા કોષો પોતાના ખનિજ દ્રવ્યની જે જરૂરિયાત છે એ આંતરકોષીય પ્રવાહીમાંથી એકઠું કરી શકે, પરંતુ કંકાલ સ્નાયુ તંતુ પાસે એટલો સમય નથી કે તે આ કેલ્શિયમને એકઠો કરવા માટે બહાર જે પેશી પ્રવાહી છે તેનો સંપર્ક કરે. આને કારણે તેની અંદર ખાસ એક અનુકૂલન સ્વરૂપે એક પ્રકારની કેલ્શિયમની બેંક બની ગઈ મિત્રો, કે જ્યારે કેલ્શિયમની જરૂર હોય ત્યારે તેને કોષરસમાં લાવી દીધો, સંકોચન શિથિલનની ઘટના કરાવી દીધી અને તે પત્યા બાદ પાછો તે કેલ્શિયમને બેંકમાં જઈને ડિપોઝિટ કરી દીધો, જેને કારણે નેક્સ્ટ સંકોચનમાં જ્યારે એને જરૂર પડે તો ઇમિડિયેટલી ઉપયોગમાં લઈ શકાય. અને એ કાર્ય કરવા માટે તેણે બનાવ્યું છે ખાસ ટી નલિકા તંત્ર, જેને આપણે કહી શકીએ તે કેલ્શિયમનો સંગ્રહ કરતી ખાસ રચના છે, જેની અંદર જોવા મળે છે અલગ અલગ નલિકાઓ ગોઠવાયેલી, कुछ longitudinal ગોઠવાયેલી છે, कुछ horizontally ગોઠવાયેલી છે, મતલબ કે લંબ ગોઠવાયેલી છે અને સમાંતર ગોઠવાયેલી છે. પણ આવી તમામ નલિકાઓ એકથી મળીને એક સળંગ નલિકા તંત્ર બનાવે, જે એક પ્રકારનું એસઈઆર નું રૂપાંતરણ છે, જેને કહીએ છીએ આપણે ટી નલિકા તંત્ર. તો ખાસ કરીને યાદ રાખશું, કંકાલ સ્નાયુ તંતુઓમાં કોષોમાં જોવા મળતું ટી નલિકા તંત્ર જે એક પ્રકારનું એસઈઆર નું રૂપાંતરણ છે. અને કાર્ય પણ જેમ તમને જણાવી દીધું કે કેલ્શિયમની બેંક માનવામાં આવે છે, કેલ્શિયમનો સંગ્રહ સ્થાન માનવામાં આવે છે. બીજું એક મિત્રો ઉદાહરણ છે ચેતાકોષો. તો આપણું જે ચેતાતંત્ર છે એ ડેફિનેટલી જે લાક્ષણિક અને બંધારણીય કોષ છે એના ચેતાકોષોનો બનેલો, જેનો આકાર પણ બહુ વિશેષ છે. તમે થોડો 9th અને 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરીને આવ્યા છો. તેની અંદર યાદ હોય તમને તો કોષ કેન્દ્રની આજુબાજુ બહુ બધી નાની 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 ટપકા ટપકા જેવી તમે રચના મિત્રો ડ્રો કરતા હતા. એ ટપકા જે હતા ને નિઝલની કણિકા એવું એને નામ આપ્યું હતું, કદાચ જો આપ્યું હોય તો, અથવા આપણે હમણાં યાદ રાખશું. તો એનું જે કોષ કેન્દ્ર આવે તેની આજુબાજુ અસંખ્ય આવી કણિકાઓ ગોઠવાયેલી છે. હવે આ કણિકા ઇઝ નોટ ઓન્લી કણિકા, એ કણિકા છે એક રિબોઝોમ, અને રિબોઝોમની સાથોસાથ ત્યાં ઈઆર પણ હાજર છે. એટલે કહી શકું કે આ જે નિઝલની કણિકા જોવા મળે છે ચેતાકોષમાં કોષ કેન્દ્રની આજુબાજુ, તે એક આરઈઆર નું રૂપાંતરણ છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું રૂપાંતરણ છે. એ રૂપાંતરણ ખાસ એ સંદર્ભે શું કાર્ય કરે એની પણ વાત કરી દઉં. ચેતાકોષોનું કાર્ય છે મિત્રો ઉર્મિવેગનું સર્જન કરવાનું. તો ઉર્મિવેગનું સર્જન સંશ્લેષણ કરવાનું કાર્ય આ નિઝલની કણિકા પર રહેલી રિબોઝોમ કરે છે, રાઈટ? તો ચેતા ઉર્મિવેગનું સંશ્લેષણ અથવા તો કહી દઈએ સર્જન કરવાનું કાર્ય કોનું છે?
આ નિઝલની કણિકાને. પણ નિઝલની કણિકાને યાદ રાખીએ તે એક ચેતાકોષમાં જોવા મળતું RER નું રૂપાંતરણ છે. ત્રીજા અને બહુ વિશેષ મિત્રો જે આપણી આંખમાં જોવા મળે છે નેત્રપટલના કોષો. નેત્રપટલને કહીએ આપણે રેટિના. શું કહીએ? રેટિના પણ કહીએ. એ નેત્રપટલ મિત્રો બહુ ખાસ પ્રકારના સંવેદી કોષોનું બનેલું અને એ સંવેદના પામે તો જ તમે તમારી દ્રષ્ટિ કમ્પ્લીટ કરી શકો. આપણે જે વિઝન ક્લિયર કરી શકીએ, આપણે જે જોઈએ છે આપણે જોઈ શકીએ, દેખી શકીએ અને બ્રેન તેની ઓળખ કરી શકે. તો એ માટે આ નેત્રપટલનું જે કોષોનું સ્તર છે તેમાં ખાસ મજ્જાપિંડ જોવા મળે છે મિત્રો. એને અંગ્રેજી નામ બહુ પોપ્યુલર છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. માયેલોઇડ બોડી. શું કીધું? માયેલોઇડ બોડી અથવા મજ્જાપિંડ. આ જે મજ્જાપિંડ છે તે પણ એક પ્રકારે જોવો તો એસીઆર નું રૂપાંતરણ છે મિત્રો. લીસી અંતઃકોષરસ ઝાડનું રૂપાંતરણ છે. તો અહીંયા બેસિકલી જે નેત્રપટલની અંદર મજ્જાપિંડ આવેલું છે તે મજ્જાપિંડની રચનામાં સિમ્પલી જોઈએ તો એક રંજક દ્રવ્યયુક્ત અધિચ્છદીય પેશીના કોષોનું સ્તર આવેલું છે. કેવું મિત્રો? રંજક દ્રવ્યયુક્ત અધિચ્છદીય પેશીના કોષોનું સ્તર. ખાસ પ્રકારના રંજક દ્રવ્યના હોય છે મિત્રો. આગળના ચેપ્ટરમાં આપણે સ્ટડી કરીશું આયોડોક્સિન અને રોડોપ્સિન નામના. અને બહુ વિશેષ રીતે તે લોકો આખી દ્રષ્ટિની કામગીરીને કમ્પ્લીટ કરાવે છે. દિવસ દરમિયાન અલગ હોય, રાત્રિ દરમિયાન અલગ હોય, જેને આગળ આપણે જોઈશું. પણ હમણાં ફિલહાલ યાદ રાખીએ કે નેત્રપટલના જે કોષો છે અધિચ્છદીય પેશીના કોષો, તેની અંદર જે મજ્જાપિંડની રચના જોવા મળે. એ મજ્જાપિંડ જેટલા ભાગના કોષોને આવરે છે તેની અંદર એ મજ્જાપિંડ એક એસીઆર સ્વરૂપે હોય છે અથવા તો એનું રૂપાંતરણ ઓબ્ટેન કરીને પ્રેઝન્ટ હોય છે. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આ ત્રણ ઉદાહરણ મિત્રો યાદ રાખવાના. ઊંઘમાંથી પણ જગાડીને પૂછો તો આવડવા જોઈએ. નીટ માટે વારંવાર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. અને એક જ એવી અંગિકા છે મિત્રો જે આ રીતે રૂપાંતરણ પામીને કોઈ જગ્યાએ ગોઠવાઈ શકે. બીજી કોઈ જગ્યાએ કોઈ વર્ણન પ્રોબેબલી આવશે નહીં. અને આથી જ તમને યાદ રાખવા માટે હું ઇન્સિસ્ટ કરી રહ્યો છું. તો અગેન એકવાર રિપીટ કરી લઈએ. કંકાલ સ્નાયુ તંતુમાં જોવા મળતું ટીનલિકા તંત્ર, ખાસ કરીને કેલ્શિયમનો સંગ્રહ સ્થાન છે. એસીઆર નું રૂપાંતરણ માનવામાં આવે છે. ચેતાકોષોમાં જોવા મળતી નિઝલની કણિકા જે RER નું રૂપાંતરણ છે, કાર્ય છે ઉર્મિવેગના સંશ્લેષણનું. અને આ સિવાય નેત્રપટલના કોષો, તેની અંદર આવેલ મજ્જાપિંડ જે એસીઆર નું રૂપાંતરણ છે અને ખાસ કરીને દ્રષ્ટિની સંવેદના પૂરી કરવામાં મદદરૂપ થાય છે એવી રચના. તો આ હતા મિત્રો રૂપાંતરણ. હવે જોઈએ મિત્રો આપણે એના કાર્યો. અંતઃકોષરસ ઝાડ જેના મૂળભૂત કાર્યો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છે કે RER હોય તો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવના કાર્યોમાં તે વ્યસ્ત હોય અને એસીઆર હોય તો લિપિડ સંશ્લેષણમાં વ્યસ્ત હોય. પણ આ સિવાય પણ પોતાની હાજરીને અનુરૂપ તે વિશેષ કાર્યો બજાવે છે કોષની અંદર. તો એ અન્ય કાર્યો જોઈએ આ બાજુ. તો એક તો મેં તમને જણાવ્યું કે યાંત્રિક આધારનું કામ કરે. કારણ કે ખૂબ જ લાંબી એવી છૂટી છવાયેલી નલિકાઓના જાડા સ્વરૂપે છવાયેલી અંગિકા છે અને ડાયરેક્ટ એનો સંપર્ક બહાર કોષરસ પટલ અને અંદર કોષ કેન્દ્ર પટલ સાથે છે. તો સ્વાભાવિક છે અંદર એક યાંત્રિક આધાર, એક મેકેનિકલ સપોર્ટનું કામ કરી આપે કોષ માટે. રાઈટ. બીજું મિત્રો કાર્ય છે અંતઃકોષકીય રૂપાંતરણ. શું સમજવું આને? તો અંદર જે ઘણા બધા પ્રકારના જૈવિક અણુઓ છે, અંદર જે આખો આપણો જૈવિક અણુઓનો બનેલો ચય અને અપચયથી સર્જાયેલા જે રસાયણો છે તેઓ અંદર જે વહન પામતા હોય છે એક બાજુથી બીજી બાજુ, તેના માટે આ અંતઃકોષરસ ઝાડ એક સરળ રચના બની આવે છે અથવા એને હેલ્પ કરે છે આંતરકોષીય દ્રવ્યોના વહનમાં. જસ્ટ એવું ઇમેજિન કરી લો મિત્રો કે એક પ્રકારની લીસર પટ્ટી જેવું કામ કરે છે. કારણ કે એ સૌથી વધારે છવાયેલી અંગિકા છે, બહારથી અંદર સુધી ફેલાયેલી અંગિકા. તો સ્વાભાવિક છે કોષ કેન્દ્રથી છે કોષરસ પટલ સુધી, કોષરસ પટલથી કોષ કેન્દ્ર તરફ કોઈ જૈવિક અણુને ટ્રાન્સપોર્ટ કરવાનો હોય, વહન કરાવવાનું હોય તો એ આવા કોષાંતરીય વહનમાં હેલ્પફુલ બની શકે છે. કોણ? અંતઃકોષરસ ઝાડ. આ સિવાય જેમ આગળની બે અંગિકાઓ છે આપણે જે સ્ટડી કરવાના છે, ગોલ્ગીકાય, લાઇસોસોમ, રસધાની અને આ સિવાય સૂક્ષ્મકાય. સૂક્ષ્મકાય તમારા માટે એકદમ નવો ટોપિક મિત્રો, જે આપણે નીટમાં આપણે કવર કરવાનો છે. NCERT માં કદાચ એનું વર્ણન નથી. પણ આ જેમ લાઇસોસોમ ને ગોલ્ગીકાય આપણે સ્ટડી કરી ગયા કે એમના જે કાર્યો છે તે નિલંબિત છે કોના પર? પૂરેપૂરા અંતઃકોષરસ ઝાડ પર. તો સૂક્ષ્મકાય પણ જે બનાવશું એની પણ રચના કોના પર ડિપેન્ડન્ટ છે? તો અંતઃકોષરસ ઝાડ પર. તો એ માટે ત્રણે ત્રણની જે પોતાની રચના છે તે આપણે
અંતઃકોષરસ ઝાડને આધીન છે એવું કહી શકીએ. ને આ સિવાય બહુ અગત્યનું લાસ્ટ ફંક્શન એનું જે એક્સ્ટ્રા ઓર્ડિનરીલી એ પરફોર્મ કરે છે ડિટોક્સિફિકેશન, જેને કહેવાય છે બિન વિષારીકરણ. મતલબ બોડીમાં એવા કોઈ અથવા કોષમાં એવા કોઈ પોઈઝનસ વિષારી દ્રવ્યો આવ્યા હોય અથવા ઉત્પન્ન થયા હોય તો એને તો શું કરાવે? બિન વિષારી સ્વરૂપમાં કન્વર્ટ કરે, જેને કારણે તે તેની હાનિકારક અસરો કોષમાં આપે નહીં, જેને કહેવાય છે ડિટોક્સિફિકેશન. ટોક્સિફિકેશન એટલે ઝેરી બનાવવું અને ડિટોક્સિફિકેશન એટલે બિનઝેરી બનાવવું. તો એવા ખાસ ડિટોક્સિફિકેશન માટે કામ કરી શકે છે SCR. યસ, યાદ રાખજો, RER આ કાર્ય કરી શકે નહીં. SCR લીસી અંતઃકોષરસ ઝાડ જ ડિટોક્સિફિકેશન નું કાર્ય કરી શકે, જે માટે ખાસ શરીરમાં જતી એવી ઘણી બધી દવાઓ, જો એવી ચોક્કસ રોગોની આપણે સારવાર હેઠળ હોઈએ અને તેના દવાના જે ચયાપચયકો છે, જે કોષમાં કદાચ જો લાંબો ગાળો રહેશે, ઉત્સર્જન નહીં પામશે તો અંદર વિષારીપણું પેદા કરી શકે એમ હોય તો તેનું બિન વિષારી કરી દેવાનું કાર્ય SCR બજાવે છે. અને આ સિવાય જો કોઈ પ્રદૂષકો ગયા હોય બોડીમાં બાય શ્વાસના માધ્યમ દ્વારા અથવા પાચન થયા બાદ એટલે કે મુખ ગુહા દ્વારા ગયા હોય તો તેનું જે કોષમાં સ્થળાંતરણ થઈ જાય તો ત્યાં તેનું બિન વિષારીકરણ કરવાનું પણ કાર્ય બજાવે છે આ SCR. અને સ્ટીરોઇડ નું પણ મિત્રો બિન વિષારીકરણ. હવે સ્ટીરોઇડ તમે કહો છો આપણી બોડીમાં જ બને, પણ એ સ્ટીરોઇડ પોતાનું કાર્ય કર્યા બાદ ડિગ્રેડેશન પામે, વિઘટન પામે અને તેનું શરીરમાંથી ઉત્સર્જન થઈ જવું જોઈએ. જો તે બોડીના કોષોમાં સંચિત થાય તો તે પણ ત્યાં વિષારીકરણ કરી શકે અથવા એની ઝેરી અસર પહોંચાડી શકે. તો એનું પણ કમ્પ્લીટ ડિટોક્સિફિકેશન નું કાર્ય SCR બજાવે છે. તો આવા ત્રણ ઘટકો, દવાઓ, પ્રદૂષકો અને સ્ટીરોઇડ નું ડિટોક્સિફિકેશન કરવાના કાર્યમાં એંગેજ હોય છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો અહીંયા મિત્રો અંતઃકોષરસ ઝાડ અંગિકા આપણે કમ્પ્લીટ કરીશું. હવે આના ઉપર ડિપેન્ડન્ટ અને અંતઃપટલ તંત્રમાં આવતી અન્ય ત્રણ અંગિકાને વન બાય વન ડિસ્કસ કરીએ: ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રસદાન. તો હવે જોઈએ ડોક્ટર આપણે બીજી અંગિકાઓ જે પણ અંતઃપટલ તંત્ર સાથે સંકળાયેલી છે, જેના કાર્યો એકબીજા સાથે કોઓર્ડિનેટેડ વેમાં થાય છે તેવી અંગિકાઓ, જેમાં આવે છે ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રસદાનીને આપણે ડિસ્કસ કરવાના છીએ. પ્રથમ લઈએ ગોલ્ગી કાય, જે તમે જાણો છો NCERT માં સ્ટડી કરી ગયા કે કેમિલો ગોલ્ગી નામના વિજ્ઞાની દ્વારા શોધાઈ હતી, ત્યારથી તે પ્રચલિત થઈ છે ગોલ્ગી કાયના નામે. એના ઘણા બધા નામો મેં મિત્રો વર્ણવ્યા છે, જે અહીંયા નીટ માટે આપણે યાદ રાખીશું. જો કે દરેક નામ આપવા પાછળ કોઈને કોઈનું કામ જવાબદાર છે. તો એવા વિશેષ કાર્યો જે તે બજાવે છે કોષની અંદર, તેના આધારે આવા કોઈને કોઈ નામ વાપરવામાં આવ્યા છે, યુઝ કરવામાં આવ્યા છે. તો અન્ય નામ આપણે યાદ રાખીને ડાલ્ટન સંકુલ, ડાલ્ટન કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. લિપોકોન્ડ્રિયા મિત્રો એકવાર પૂછાઈ ગયેલું છે ક્વેશ્ચન આપો એક એન્ટ્રન્સ એક્ઝામમાં, લિપોકોન્ડ્રિયા. કારણ કે NCERT માં તમે બેઝિક સ્ટેટમેન્ટ ભણ્યા છો આ અંગિકા માટે કે તે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે, રાઈટ? યસ. તો એ જે કામ છે મિત્રો, એના આધારે લિપિડની માત્રા અને પ્રોટીનની માત્રા પહેલા તે જમા કરે છે, જે કોષમાં અંતઃકોષરસ ઝાડ દ્વારા બનીને આવે ને પછી પોતાની અંદર તેને વ્યુત્પન્ન સ્વરૂપમાં ફેરવે છે, જેમાં ખાસ એમાં ગ્લાયકોસિડેશન કરે અને તેનાથી તે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરે ને એ સંદર્ભે એને લિપિડથી ભરપૂર, લિપિડથી સરભર અંગિકા માનવામાં આવે છે ને એટલે જ એનું એક નામ પડ્યું છે લિપોકોન્ડ્રિયા. તો શા માટે આ વર્ડ પ્રયોજવામાં આવ્યો એનું મિત્રો કારણ જે આપ્યું તમને, લિપિડથી ભરપૂર અંગિકા છે એટલે લિપોકોન્ડ્રિયા કહેવાય. બીજું એક નામ આપવામાં આવે છે મિત્રો ડિક્ટિયોઝોમ, પણ બહુ જ ખાસ અહીંયા જે વર્ડ મેં લખ્યો છે એને મહત્વ આપો મિત્રો, વનસ્પતિ. તો વનસ્પતિની જે ગોલ્ગી કાય હશે એના જ માટે ખાલી આ વર્ડ આપણે વાપરી શકીશું, ડિક્ટિયોઝોમ. તો ડિક્ટિયોઝોમ ઇઝ ઓન્લી ફોર વનસ્પતિ કોષના ગોલ્ગી કાય. પ્રાણી કોષના ગોલ્ગી કાય માટે ડિક્ટિયોઝોમ વર્ડ યુઝ કરવો થિયરીની સાથે કમ્પેટિબલ નથી. કારણ કે અહીંયા જેમ ખાસ એક કાર્ય આપણે ભણીશું કે વનસ્પતિ જે કોષ દિવાલ ધરાવે છે તેના જે ઘટકો છે તેનું સર્જન ગોલ્ગી કાય દ્વારા થાય. તો એ મહત્વ જે છે એનું ધ્યાનમાં રાખીને તેને વનસ્પતિમાં એક ખાસ નામ અપાયું ડિક્ટિયોઝોમ તરીકે. આપણ મિત્રો બહુ આઈએમપી ક્વેશ્ચન આપણા માટે થઈ શકે તૈયાર કરવું, રાઈટ?
અન્ય નામો બીજા આપ્યા છે ને બેકર્સ બોડી. સ્વાભાવિક છે, બેકરીમાં જે મિત્રો પ્રોડક્ટ બનતી હોય છે, આપણે રાઈટ બ્રેડ બનાવીએ અને બ્રેડને લગતી અન્ય બનાવટો જે બનાવવામાં આવે છે, તો એવું જ કામ અહીંયા ગોલ્ગી કાયનું છે. તે પ્રોટીન અને લિપિડને જે અંદર કાર્બોહાઈડ્રેટનું એડિશન કરે છે, એની અંદર શર્કરા જેવા ઘટકોનું એડિશન કરે છે અને બનાવે છે ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન. એ સંદર્ભે તેને બેકર્સ બોડી તરીકે નામ આપવામાં આવે છે. અને આ સિવાય બહુ જ અગત્યનું પેકેજિંગ બોડી, જે એનું મૂળભૂત કામ છે. બીકોઝ તમે જે ભણી ગયા કે આ ગોલ્ગી કાયની જે અંદર રચનાઓ છે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી સિસ્ટર્ની, એ સિસ્ટર્નીનો જે ટર્મિનલ પાર્ટ છે, જે પુટિકાઓની રચના કરે છે, પુટિકાઓનું સર્જન કરે, એ પુટિકાઓ સર્જન કરે, સાથોસાથ તેની અંદરથી ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન જેવા ઘટકો બનાવીને તેને તેની અંદર સ્ટોર કરી દે, સંગ્રહ કરી દે. પરંતુ પહેલા એ ઘટકોને કન્વર્ટ કરવા અને પછી પોતાની અંદર જ બનતી એક પુટિકાની અંદર તેનો સંગ્રહ કરીને એને મુક્ત કરી દેવા કોષરસમાં. એવા પ્રકારના પેકિંગના કામ માટે સંકળાયેલી છે. અને આથી જ પેકેજિંગ બોડી કહેવું પણ હિતાવહ છે અથવા યથાર્થ છે એકદમ, રાઈટ. હવે જો આગળ જઈએ, જે આસપાસ આવેલ કોષરસ છે, તો જ્યાં એક્ઝેક્ટલી આપણે વાત કરી હતી કે કોષ કેન્દ્રની નજીક ગોઠવાયેલી અંગિકા ગોલ્ગી કાય, તેની નજીકમાં નજીક જે કોષરસનો વિસ્તાર હશે, જે ભાગ હશે, તેના માટે ખાસ વર્ડ આપણે યુઝ કરીએ છીએ. કારણ આ જે ભાગ છે, આ જ કોષરસનો વિસ્તાર જેની અંદર તેને પ્રોટીન અને લિપિડને મેળવવાના છે, જે આગળ અંતઃકોષરસ જાળમાંથી બનીને આવ્યો હોય ને પછી તેને ગ્લાયકોસિડેશન દ્વારા ગ્લાયકો જેવા વ્યુત્પન્નમાં કન્વર્ટ કરવાના છે. તો એ ધ્યાનમાં રાખીને આ વર્ડ અહીંયા અપાયો કે તેની આસપાસ રહેલ જે કોષરસ હશે નજીકમાં નજીક, તેને ગોલ્ગી ગ્રાઉન્ડ સબસ્ટન્સ કહેવાય મિત્રો. અથવા બીજું નામ એનું જે યાદ રાખવાનું છે, ઝોન ઓફ એક્સક્લુઝન. શું કહીશું? ઝોન ઓફ એક્સક્લુઝન અથવા ગોલ્ગી ગ્રાઉન્ડ સબસ્ટન્સ. તો આવા નામથી એના કોષરસને ઓળખવામાં આવે છે. જોઈએ મિત્રોના બંધારણમાં શું છે. જેમ હમણાં આપણે અંતઃકોષરસ જાળ માટે ડિસ્કસ કરી ગયા, બસ એવા જ પ્રકારની રચનાઓ આના બંધારણમાં પણ છે. સિસ્ટર્ની, પુટિકા અને નલિકા. પણ થોડા ડિફરન્ટ તરીકાથી હશે, થોડા ડિફરન્ટ વેમાં હશે. તો અહીંયા જે સિસ્ટર્ની મિત્રો વાત કરું છું, જે તેનો મુખ્ય એલિમેન્ટ છે. તો આખા ગોલ્ગી કાયની રચના કરવામાં મુખ્ય બંધારણીય ઘટક જે બેવડા પટલવાળી ચપટી કોથળીમય રચનાઓ હોય છે, સિસ્ટર્ની, જેનો એક પછી અંતર્ગોળ છેડો અને એક બહિર્ગોળ છેડો રચાતો હોય છે, જેને અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડાયાગ્રામમાં. આ એનો અંતર્ગોળ છેડો છે, જ્યાં નાની સિક્કાની થપ્પીની જેમ ગોઠવાયેલી સિસ્ટર્ની આવેલી હોય, અને દૂરસ્થ છેડો જે આ બાજુનો છેડો છે તે બહિર્ગોળ સપાટી બનાવે છે, જ્યાં મોટા કદની સિસ્ટર્ની હશે. બીજી અંદર રચનાઓ છે જે પુટિકા. અહીં જે પુટિકા જે છે મિત્રો, આગળની જે અંતર્ગોળ સપાટી પરની સિસ્ટર્ની જે તેના દ્વારા વધારે રચાતી હોય, રાઈટ. તો એ પુટિકાઓ કેવી રીતે ડિફરન્ટ છે મિત્રો? તો એ ગોળાકાર જ હોય. જેમ આપણે અંતઃકોષરસ જાળમાં અંડાકાર પ્રકારની પુટિકા હતી, અહીંયા કમ્પલસરી તે ગોળાકાર પ્રકારની હશે. અને ત્રીજી રચના કહેવાય નલિકા, ટ્યુબ્યુલ્સ. એ ટ્યુબ્યુલ્સ અહીંયા શાખિત અને અશાખિત બંને પ્રકારની શક્ય છે. ત્યાં આપણે જે જોયું અંતઃકોષરસ જાળમાં તે અશાખિત પ્રકારની હતી, જ્યારે અહીંયા તે શાખિત હોય અથવા અશાખિત. તો આમ ત્રણ બંધારણીય ઘટકો સિસ્ટર્ની, પુટિકા, નલિકા. સૌથી પ્રભાવી રહેશે સિસ્ટર્ની. તો જે પ્રભાવી જેના પર નજર કરીએ મિત્રો, તો સિસ્ટર્નીની આ રીતની ગોઠવણી જે હોય છે મેં તમને કીધી, આ જે છે બહિર્ગોળ સપાટી, આ જે છે અંતર્ગોળ સપાટી. તો એના જ માટે ખાસ વર્ડ જે આપણે બુકમાં પણ યુઝ કર્યા, બહિર્ગોળ સપાટીને કીધું છે સીસ સપાટી અથવા સીઝ ફેસ, અથવા તો કહેવાય ફોર્મિંગ ફેસ. શું કહેવાય? ફોર્મિંગ. ફોર્મિંગ વર્ડ આવે મિત્રો ફોર્મ પરથી, કારણ કે ત્યાંથી તે ગ્રહણ કરે છે, તેને પરિપક્વ કરે છે, અને પરિપક્વ કર્યા બાદ આ છેડેથી એને મુક્ત કરે, અને એટલે જ એક નામ અહીંયા જુઓ મેચ્યોરિંગ ફેઝ આપવામાં આવ્યું, રાઈટ. તો આ જે છેડો છે બહિર્ગોળ સપાટી, તે સીઝ અથવા ફોર્મિંગ ફેઝ તરીકે ઓળખાય. જે જગ્યાએથી આપણા પ્રોટીન અને લિપિડ જેવા ઘટકો અંદર એન્ટર થાય છે, એન્ટર થઈને અહીંયાથી જ્યારે પસાર થતા હોય તે દરમિયાન તેની અંદર ગ્લાયકોસિડેશન થાય, અને અહીંથી પછી એ ઘટકો પરિપક્વ સ્વરૂપે મુક્ત થઈ જાય ગ્લાયકોસિડેશન થયા બાદ. અને એટલે જ ફોર્મિંગ ફેઝ કહીશું અને મેચ્યોરિંગ ફેઝ કહીશું. ઓકે, તો આવા વિશેષ કાર્યોમાં એ સંકળાયેલા છે ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન. બીજા અમુક કાર્યો પર બી નજર કરીશું મિત્રો. તો અહીંયા જો એક બહુ સરસ વર્ડ મેં લખ્યો છે, it is called as director of macromolecular traffic in cell. because આપણે જોઈએ કોષની અંદર જૈવિક અણુઓમાં મૂળભૂત રીતે ત્રણ હોય, કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ. જે પૈકી
પ્રોટીન અને લિપિડ અને સાથોસાથ એનું ગ્લાયકોસિડેશન કરીને અન્ય કાર્બોદિત ઉત્પન્ન કરવાનું મેજર ફંક્શન ગોલ્ગી કાય કરે છે. તો એ સંદર્ભે કોષની અંદર રહેલા તમામ જૈવિક મહાઅણુઓનું સંચાલન અથવા તેનું સંશ્લેષણ સાથે સંકળાયેલી અંગિકા આપણે ગોલ્ગી કાયને લઈ શકીએ. અને આથી જ એને એવું નામ આપવામાં આવ્યું છે કે અંદર જોવા મળતા જૈવિક મહાઅણુઓનો જે ટ્રાફિક છે તેનો ડાયરેક્ટર કોણ હોય છે? ગોલ્ગી કાય નામની અંગિકા. તો આપણે એક વર્ડ યાદ રાખજો. જોઈએ મિત્રો એના કાર્યો. તો ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ. તો હમણાં જે મેં તમને વાત કરી કે તે અહીંયા એના જે સીઝ બેઝથી એક્સેપ્ટ કરે છે ઘટકો, કોણ? તો પ્રોટીન અને લિપિડ જેવા ઘટકો જે સમજો બનીને આવે છે ક્યાંથી? ER માંથી, રાઈટ? એનું થાય છે ગ્લાયકોસિડેશન. શું નામ મિત્રો? ગ્લાયકોસિડેશન. આ વર્ડ યાદ રાખો. એક પ્રકારની ખાસ રાસાયણિક રિએક્શન અથવા રાસાયણિક પ્રક્રિયા જેનાથી તેમાં કાર્બોદિતના વ્યુત્પન્નો એડ થાય છે. તો ગ્લાયકોસિડેશન થી તે હવે ફાઇનલી કન્વર્ટ થઈ જાય છે આપણા ગ્લાયકો વ્યુત્પન્નમાં, ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. તો આ સંદર્ભેનું મેજર કામ છે આ ગ્લાયકોસિડેશન કરવાનું પોતાની આંતરિક રચનામાં, પોતાની અંદર જે બંધારણીય ઘટકો છે તેના થકી. બીજા મિત્રો કાર્યમાં બહુ વિશેષ, ખાસ કરીને જ્યારે આપણે વનસ્પતિ કોષની અંદર ગોલ્ગી કાય સમજીએ જેને ડિક્ટિયોઝોમ એવું વિશેષ નામ પણ આપ્યું છે. તો ત્યાં ડિક્ટિયોઝોમનું એક બહુ ખાસ કાર્ય, સતત કોષ દિવાલ જે બનતી રહેતી હોય, પ્રાથમિક કોષ દિવાલને બાદ દ્વિતીયક કોષ દિવાલ, અને એના બંધારણમાં જેમ જાણીએ છીએ ઘણા બધા પોલિસેકેરાઇડની જરૂર પડતી હોય, તો એ તમામનું સંશ્લેષણ, સર્જન કરવાની જવાબદારી ગોલ્ગી કાયની હોય છે. તો ખાસ કરીને યુઝ તમારે વનસ્પતિમાં યાદ રાખવાનો કે વનસ્પતિના કોષ દિવાલના બંધારણીય ઘટકોનું સંશ્લેષણ કોણ કરે? વનસ્પતિનું ગોલ્ગી કાય, વનસ્પતિનું ડિક્ટિયોઝોમ. અન્ય કાર્યો મિત્રો જે છે તે કોષ વિભાજનમાં મદદરૂપ થાય. હમણાં તમે NCERT માં એક ચેપ્ટર આઈ થિંક ભણ્યા છો અથવા તમારું ચેપ્ટર શરૂ છે. તો એમાં જ્યારે કોષ વિભાજન થતું હોય ને બે ઘટના થકી આપણે સ્ટડી કરી, કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન બાદ જ્યારે કોષ રસ વિભાજન થતું હોય મિત્રો, એ તમે સ્ટડી કરી ગયા કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં થોડું ડિફરન્ટ પદ્ધતિથી થાય. જેમાં જ્યારે આપણે વનસ્પતિ કોષ પર જો ફોકસ કરતા હોય, એ વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન ની એક બહુ ખાસ થિયરી છે જે આપણે નીટમાં અભ્યાસ કરીશું ડિટેલમાં, પણ હમણાં ખાલી તમને નામ કહીશ મિત્રો. શું કહીશ? નામ. એ ઘટનાને કહેવાય છે કોષ તક્તિ નિર્માણ. શું કહેવાય? કોષ તક્તિ નિર્માણ. તો વનસ્પતિના કોષ વિભાજનમાં કોષ રસ વિભાજનની જે ઘટના થાય છે તેને કહેવાય કોષ તક્તિ નિર્માણ. જેમાં તમે સ્ટડી કરી ગયા કે તે વિભાજન કેન્દ્રમાંથી શરૂ થાય અને પછી પરિઘ દિશા તરફ વિસ્તરતું જાય અને ફાઇનલી બે કોષ છૂટા પડી જાય. તો એ જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે કોષ તક્તિ બનવા માટે લાઇસોઝોમ આ ગોલ્ગી કાય બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. ફ્રેગમોપ્લાસ્ટના નિર્માણમાં મદદ કરે છે. આ જે ફ્રેગમોપ્લાસ્ટ છે મિત્રો તે ગોલ્ગી કાયમાંથી બનેલી રહે છે. તે કેવી રીતે બને છે જો એની વાત કરીએ તો જેમ હમણાં તમને જણાવ્યું કે કોષ તક્તિ નિર્માણ જે ઘટના છે તેના દ્વારા વનસ્પતિના કોષમાં કોષ રસ વિભાજન શક્ય થાય. તો જ્યારે તે વિભાજન શરૂ થાય છે સેન્ટરમાંથી, કેન્દ્રમાંથી મધ્ય પટલની રચના એક બાજુ શરૂ થાય અને એનો સાથ આપે છે ગોલ્ગી કાય. તો મધ્ય પટલ અને ગોલ્ગી કાયનું જે એસોસિએશન છે અને જે આ કોષ તક્તિ બનાવવાની શરૂઆત કરી આપે છે તે રચનાને કીધું છે ફ્રેગમોપ્લાસ્ટ. તો એ તરીકે આપણે આ ફ્રેગમોપ્લાસ્ટ યાદ રાખીએ. તો એક્ચ્યુઅલી એને એક રચના કહી શકો જે ખાસ કરીને ગોલ્ગી કાયના લીધે પોસિબલ થઈ, શક્ય બની અને તેનાથી વનસ્પતિનું કોષ રસ વિભાજન શક્ય બન્યું. અન્ય મિત્રો જે કાર્યો છે તે ખાસ પ્રકારના કોષો માટે લેવા જઈ રહ્યા છે. તે જનરલી ઓર્ડિનરી બધા જ કોષોમાં નથી. તે ખાસ કરીને બે પ્રકારના આપણી પાસે જન્યુ કોષોના ઉદાહરણ છે જેની અંદર તેઓની પોતાની જે આંતરિક રચના છે જેમાં કોઈ ચોક્કસ રચના ગોલ્ગી કાયના મદદથી શક્ય બને છે. એમાં એક આપણે લઈએ છીએ પહેલા શુક્રકોષ મિત્રો. શુક્રકોષ જે નર જન્યુ તરીકે હોય છે. જ્યારે તે શુક્રકોષ મિત્રો બને છે તે આકારમાં ગોળ જ હોય છે. પછી તે આવા એક લાક્ષણિક આકારમાં કન્વર્ટ થાય છે. તમે જુઓ છો આગળનો શીર્ષ ભાગ હોય, વચ્ચે ધડ હોય અને પાછળ એક તંતુ પૂંછડી જેવી રચના. તો આવો જે કોષ રચાય છે તેને ખાસ ઘટના શુક્રકાયાંતરણ કહેવાય. શું કહેવાય મિત્રો? શુક્રકાયાંતરણ. અને શુક્રકાયાંતરણ જ્યારે થતું હોય ત્યારે તેનો જે આ હેડ વિસ્તાર બને છે, અહીંયા તમે જે જોઈ શકો છો એ શુક્રાગ્રનો જે વિસ્તાર છે એને હજુ એક વર્ડમાં આપણે એક્રોઝોમ તરીકે પણ ઓળખીએ. આ જે એક્રોઝોમ બને છે તે બનવા માટે ગોલ્ગી કાયનો ફાળો અતિ અગત્યનો. જો ન હોત તો આ શીર્ષનો જે ભાગ છે, શુક્રાગ્રનો ભાગ છે તે રચાયો
ન હોય. તો ખાસ આમાં યાદ રાખીએ કેવી રીતે આ એક્રોસોમ બને છે, જે ઓલરેડી આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. પરંતુ હમણાં એક્રોસોમ બનાવવામાં શુક્રાગ્ર બનવાની રચનામાં મદદ કરે છે ગોલ્ગી કાય, એટલું યાદ રાખીએ. જઈએ આગળ. અંડકોષ જે પણ માદાજન્યુ તરીકે હોય છે. માદાજન્યુ આ જે અંડકોષ છે તે કદમાં ઘણા મોટો કદ છે, એકચ્યુઅલી કદમાં મોટો કોષ છે. એ સંદર્ભે તેની ફરતે એક લાક્ષણિક જે કોષરસ પટલ હોય, અંડકોષ પટલ, એ સિવાય પણ ઘણા બધા પટલ જોવા મળે મિત્રો, જેને ભેદીને શુક્રકોષ અંદર પ્રવેશે છે અને અંદર તેનું ફલન પોસિબલ કરાવે છે. તો એ સમયે બહાર એક બીજું ખાસ પ્રકારનું પડ, એક ખાસ પ્રકારનું મેમ્બ્રેન, એક પટલ રચાય છે જેનું નામ છે વાઇટેલિન પડ. શું નામ છે? વાઇટેલિન પડ. તો જેમ અહીંયા શુક્રાગ્ર યાદ રાખ્યું છે તેમ અહીંયા આપણે વાઇટેલિન પડ મિત્રો યાદ રાખીએ. એ વાઇટેલિન પડ બનાવવામાં ગોલ્ગી કાયનો ફાળો અતિ અગત્યનો. તો એ વાઇટેલિન પડ જે ત્યાં બને છે તેનું જમાપણું થાય છે અંડ પટલની પણ બહારની બાજુએ. તેનું સર્જન કોને આભારી છે? ગોલ્ગી કાયને આભારી. તો આવા બે ખાસ ઉદાહરણ પણ આપણે યાદ રાખીશું. એ જ રીતે લાઇસોસોમ અને રસધાની જે બે અંગિકા છે, જે ઓલરેડી આપણે અંતઃપટલ તંત્રમાં લેવાના છીએ, તેના બંધારણમાં અથવા જે લાઇસોસોમ તમે સ્ટડી કરી ગયા એ ખાસ પ્રકારના ઉત્સેચકોનો સંગ્રહ કરે છે, હાઇડ્રોલેઝ પ્રકારના. અને રસધાની જે બહુ જ એક્સક્લુઝિવલી વનસ્પતિ કોષની અંદર પોતાની સક્રિય ભૂમિકા ભજાવે છે આશ્રિત નિયમનના કાર્યમાં. તો એ બે અંગિકાઓનું સર્જન પણ કોને આભારી છે? ગોલ્ગી કાયને જ આભારી છે. રાઈટ. તો આ તો મિત્રો ગોલ્ગી કાય છે. અને જોઈશું આગળની બે અંગિકાઓ જે અંતઃપટલ તંત્રના ભાગરૂપે છે. એમાં એક લઈશું આપણે લાઇસોસોમ અને બીજી લઈશું રસધાની. જોઈએ મિત્રો લાઇસોસોમ વિશે જે ત્રીજી અંગિકા તરીકે લઈએ છીએ. લાઇસોસોમ જે એક્સક્લુઝિવલી આપણે જાણીએ છીએ મિત્રો, આગળ સ્ટડી કરી ગયા કે તે વનસ્પતિ કોષમાં ગેરહાજર હોય, ખાલી પ્રાણી કોષમાં તેની હાજરી હોય છે. પણ પ્રાણી કોષમાં બી આપણી પાસે એક અપવાદ છે મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવા જેવો, પૂછાઈ શકે નીટ એક્ઝામમાં, કે ભાઈ સસ્તનના આરબીસી. જો કે આ આરબીસી ઘણી બધી જગ્યાએ અપવાદરૂપ છે. જેમ તમે આ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા કે સસ્તનના આરબીસી ની અંદર કોષ કેન્દ્રનો પણ અભાવ છે, સસ્તનના આરબીસી ની અંદર કણાભસૂત્રનો પણ અભાવ છે, સસ્તનના આરબીસી ની અંદર લાઇસોસોમનો પણ અભાવ છે. મતલબ મોટાભાગની જે લાક્ષણિક અંગિકાઓ હોવી જોઈએ તે એની અંદર છે નહીં. અને સ્વાભાવિક છે, કણાભસૂત્ર નથી, એને જ કારણે તો આપણે કહીએ છીએ કે તે અજારક શ્વસન દર્શાવે છે. તો એ પણ એક અલગ ઉદાહરણ અને અલગ એમસીક્યુ આપણે અહીંયા સ્ટડી કરી શકીએ કે આપણા બોડીના મોટાભાગના કોષ જારક શ્વસન જ કરે છે. ખાલી અજારક શ્વસન દર્શાવતા કોષ તમને પૂછાય તો યાદ રાખશું રક્તકણો છે, આરબીસી છે, આપણા બોડીના જે બ્લડમાં જોવા મળે છે રેડ બ્લડ સેલ. તો એ જ રેડ બ્લડ સેલને અહીંયા જોઈએ તો લાઇસોસોમ તેની અંદર પણ ગેરહાજર છે, અને આ સિવાય વનસ્પતિ કોષોમાં પણ સદંતર ગેરહાજર. એની કાર્યરચના અને બંધારણ પર જોઈએ તો એની અંદર ખાસ પ્રકારના ઉત્સેચકો છે મિત્રો. જેમ આગળ સ્ટડી કરી ગયા કે પ્રોટીનનું નિર્માણ કરે ઈઆર, તેનું પેકેજિંગ કરે ગોલ્ગી કાય. તો એવા જે પ્રોટીન સ્વરૂપે અહીંયા ઉત્સેચકો બન્યા હશે, એ ઉત્સેચકો પણ ખાસ હાઇડ્રોલેઝ કેટેગરીના હશે મિત્રો. હાઇડ્રોલેઝ જેમ તમે જાણો છો તે જળ વિભાજન કરે, અને જળ વિભાજન કરે એટલે મોટા ઘટકોને પાણીની હાજરીમાં નાના ઘટકોને તોડે. તો એવા ખાસ હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકીય કાર્યશૈલી ધરાવતા પ્રોટીન આ લાઇસોસોમ નામની પુટિકાની અંદર સ્ટોર થયેલા હોય છે, જે બને છે ગોલ્ગી કાય દ્વારા. તો એની અંદર જે ઉત્સેચકો છે તે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીએઝ, ન્યુક્લિએઝ અને લાઇપેઝ એવી કેટેગરીમાં આપણે લઈ શકીએ, જેના અનુસંધાનમાં તેઓ કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ જેવા મહાઅણુઓનું શું કરે? પાચન કરે, તેનું હાઇડ્રોલિસિસ કરે. પણ અહીંયા ખાસ જે નોંધ લેવા જોઈએ છે મિત્રો આ કે આ બધા જ ઉત્સેચકો જે છે તે એસિડિક pH પર કામ કરે. અને એ પણ તમે જાણો છો દરેક ઉત્સેચકોની પોતાની એક ચોક્કસ pH હોય, જે પર તે વધારે કાર્ય દર્શાવતો હોય તો વધારે રીતે સક્રિય હોય, રાઈટ? તો એવી અહીંયા જો વાત કરીએ તો તે તમામ એસિડિક pH માટે સક્રિયતા બતાવે છે. એમાં પણ pH યાદ રાખશું એક્ઝેક્ટલી 5. જ્યારે pH 5 હોય કોષ રસની અંદર અથવા લાઇસોસોમની અંદર, તે મહત્તમ પોતાની કાર્યક્ષમતા દર્શાવે છે. એની અંદરના ઉત્સેચકો મહત્તમ કેટાલાઇટિક ઇન્ડેક્સ દર્શાવતા હોય છે, પોતાનો ઉદ્દીપકીય ક્ષમતા મહત્તમ દર્શાવતા હોય છે, રાઈટ? બીજું જે વાત કરીએ મિત્રો, શા માટે આ pH અંદર એસિડિક જળવાય છે, તો એનું એક રીઝન અહીંયા આવવા જઈ રહ્યો છું કે લાઇસોસોમનું જે પટલ છે તે પ્રોટોન આયન પંપ, જે આપણે આગળ સ્ટડી કરી ગયા છે કોષરસ પટલના કાર્યોમાં, યાદ હશે તમને.
પ્રોટોન પંપ જે બહુ ખાસ હતો, F0 અને F1 બે એવા પ્રોટીન ઘટકો ધરાવતો. આવી ને યાર? યસ. તો એવા જ પ્રોટોન પંપની હાજરી વિશેષ હોય છે લાઇસોસોમના પટલ પર, અને એ H+ પંપ H+ ના પ્રવેશ દ્વારા H+ જે રિમૂવ થાય છે, H+ નું જે ત્યાં કોન્સન્ટ્રેશન મેન્ટેન થાય છે એના બેઝ પર ત્યાં એસિડિક pH જાળવવામાં સફળ જાય છે. તો એસિડિક pH જાળવવા પાછળનું રીઝન જો આપણે યાદ રાખવું હોય તો આ કહી શકીએ કે લાઇસોસોમના પટલ પર ખાસ પ્રકારના આવા પ્રોટોન પંપ હાજર હોય છે. નેક્સ્ટ મિત્રો જોઈએ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કારણ કે આખા ચેપ્ટરમાં આપણે જેટલી અંગિકા જોઈશું એમાં ખાલી એક જ અંગિકા એવી છે જેને આ નામ મળ્યું છે. કયું નામ? બહુરૂપી અંગિકા. બહુરૂપી મતલબ એકથી વધારે મિત્રો રૂપ ધરાવતા, એકથી વધારે અલગ અલગ કાર્ય કરે એવી અંગિકામાં બહુરૂપી અંગિકા લેવાય. એને કહેવાય છે બીજું નામ અતિ પોલીમોર્ફિક. અતિ પોલીમોર્ફિક. પોલીમોર્ફિક નો સિમ્પલ મતલબ કરીએ છીએ આપણે બહુરૂપી, ને અતિ પોલીમોર્ફિક પ્રકારની અંગિકા છે, ખૂબ જ બહુરૂપી અંગિકા છે. શા માટે બહુરૂપી અંગિકા કહેવાય છે મિત્રો? કશે ને કશે તમે NCERT માં ભણ્યા, પણ અહીંયા આપણે થોડું આપણા લેંગ્વેજમાં આપણા વર્ડ્સમાં સમજવા ટ્રાય કરીએ. કારણ કે તે બે પ્રકારના કાર્યો દર્શાવે છે, હેટરોફેજી અને ઓટોફેજી. હેટરોફેજીને ગુજરાતીમાં કહીએ પરભક્ષણ અને ઓટોફેજીને કહીએ સ્વભક્ષણ. જેમ તમે સ્ટડી કરી ગયા કે સુસાઇડ બેગ્સ કહેવાય છે, આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તે આત્મઘાતી કોથળી તરીકે રોજ ન વર્તે મિત્રો. જનરલી રૂટીનનું કામ શું છે? તો કોષની અંદર રહેલા જૈવિક અણુઓનું પાચન કરવાનું, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ. પરંતુ જ્યારે ભૂખમરાની પરિસ્થિતિ હોય, કોષની અંદર પોષક દ્રવ્યો આવા જે હોય એનો અભાવ હોય, તો તે સમયે તે અંદર જ આપણી જે અંગિકાઓ છે એના બંધારણમાં રહેલા આ બધા જૈવિક અણુઓનું હાઇડ્રોલિસિસ શરૂ કરી દે છે, પાચન શરૂ કરી દે છે, અને એ હિસાબે કોષની જે કાર્યક્ષમતા છે તે ધીરે ધીરે નબળી પડતી છે, અને એ ઘટનાને કહેવાય સ્વભક્ષણ. તો એ સમયે લાઇસોસોમ ખાસ કરીને વાત કરી રહ્યો છું ભૂખમરાની સ્થિતિમાં સ્વભક્ષણનું કાર્ય દર્શાવે. અંદરની જે આપણી અંગિકાઓ છે એ અંગિકાઓના ઘટકો જે જૈવિક અણુઓ છે તેનું પાચન દર્શાવે છે.